તો આગળ વાત ડભોઈની વડોદરા જિલ્લાના કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટી મુકામે આજે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મંત્રી શ્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। વન મહોત્સવના આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન पर्यावरण जाळवणी, वृक्षारोपण और वधुमां वधु वृक्षो वाववाना महत्व अंगे लोकोने माहितगार करवामां आव्या हता। एपी सिंह तथा डभोईना धारासभ्य शैलेष मेहता तेमज नायब वन रक्षक डी.के. साधुना मार्गदर्शन हेठळ समग्र कार्यक्रमનું सफल आयोजन करवामां આવ્યું હતું। डभोई रेंज फॉरेस्ट ऑफिसर पी.वाय. प्रजापति तथा वडोदरा डिविजनना वन विभागना स्टाफ द्वारा पण कार्यक्रमनी व्यवस्थाओने संभाळवामां આવી હતી અને મહોત્સવ માધ્યમથી હરિયાળું ગુજરાત અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીની પ્રેરણા એમના માર્ગદર્શનથી 77 વર્ષ પહેલા આ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આજે આ 77મો વન મહોત્સવ છે ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ પણ આપીએ અને અત્યારે વૃક્ષોનું મહત્વ લોકોને ધીરે ધીરે ખબર પડવા માંડી છે જ્યારથી કોવિડની પરિસ્થિતિ ઊભી થઈ ત્યાર પછી। અને આજે પણ 33% ગ્રીન કવરની જગ્યાએ 11% જેટલું ગ્રીન કવર હોય એ ચિંતાનો વિષય છે। ત્યારે આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ દ્વારા વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું છે અને સાથે સાથે જ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે લાખોની સંખ્યામાં ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું મહત્વ સમજાઈ રહ્યા છે। ત્યારે આપણે સૌએ પણ વૃક્ષોનું મહત્વ સમજીએ અને જે 11% જેટલું ગ્રીન કવર રહ્યું છે એને 33% સુધી લઈ જવામાં આપણે સૌ આપણો સહયોગ આપીએ। 77મા વન મહોત્સવ નિમિત્તે સૌને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સાથે સાથે વન મહોત્સવ એક દિવસ પૂરતો ના રહેતા 12 માસ આપણે સૌ વૃક્ષોની પૂજા કરીએ, વૃક્ષોનું વાવેતર કરીને ફરી 33% ગ્રીન કવર કરીએ એ જ અભ્યર્થના સાથે આજે 77મા જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ આજે ડભોઈ ખાતે યોજવામાં આવ્યો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં। મારી સાથે આ કાર્યક્રમમાં આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ સારી રીતે આ કાર્યક્રમ યુવાનોની સાથે યોજવામાં આવ્યો અને એમને પ્રેરણા મળે આવનાર દિવસોમાં આપણી જનરેશન જે સચવાય આ ગ્રીન ફોરેસ્ટ અંતર્ગત અને ગ્રીન કવર કેવી રીતે વધારવું એની પણ ચર્ચા કરવામાં આવી। ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ જે ફોરેસ્ટ ઓફિસર્સ છે જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે અને આપણું જે વન વિભાગ છે એ પણ વનનું ધ્યાન રાખીને ગ્રીન કવર વધે એ વિશે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે। ત્યારે ખૂબ ખૂબ અભિનંદન।